અમને લોકોને પત્ર લખેલું છે કે જે જેટી બની રહી છે, જે જેટી મેં મંજૂર કરાવેલી છે અને જેટીનું કામ સારી રીતે થાય, ગુણવત્તાવાળું થાય એના માટે થઈ ને અવારનવાર મેં પત્ર લખ્યો, કારણ કે એક બે વાર મેં જેટીની વિઝિટ લીધેલી છે. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જે ટેટ્રાપોલ બની રહી છે, બ્લોક બની રહી છે, કોન્ક્રીટની આઇટમ જે કેકેસી આ પ્રોજેક્ટ જે વિશાખાપટ્ટનમની જે કંપની છે એના દ્વારા બનાવવામાં આવેલી છે, એ તમામમાં ધૂળવાળી માટીવાળું જે રેતી છે એ વાપરવામાં આવે છે, કાંકરી છે એ વાપરવામાં આવે છે, સિમેન્ટ છે બહુ ઓછા પાયે વાપરવામાં આવે છે, લોખંડનું પ્રમાણ પણ બહુ ઓછા પાયામાં વાપરવામાં આવે છે. એ સિવાય મુખ્ય વસ્તુ તો એ છે કે ત્યાંને ત્યાં બોર કરેલો છે બિન આધુનિક રીતે, અને એ બોરનું ખારી પાણીથી ઉપયોગ કરી ને આ બધી વસ્તુ ટેટ્રાપોલ બ્લોક અને કોન્ક્રીટની આઇટમ પકાવીને રાખવામાં આવે છે. અને જે અત્યાર સુધીમાં જે કામ જે થયું છે એ આ જ પરિસ્થિતિમાં જો આ જ રીતે કામ થશે તો આ જેટીનું કામ પૂરું થયા પછી 6 મહિનામાં તમામ રીતે આ જેટી તૂટી જવાની છે. એટલે આ જેટી ઘણા વર્ષો પછી મંજૂર થઈ છે, લોકોને માછીમારોનો ઉપયોગ થાય. એટલે ખાસ કરીને જો આ ટેટ્રાપોલ બ્લોક છે એ જે ટેન્ડરના નીતિ નિયમ પ્રમાણે એમાં સિમેન્ટ વાપરવી જોઈએ, રેતી વાપરવી જોઈએ, લોખંડ વાપરવું જોઈએ, અને ખાસ કરીને જેને પકાવવાનું છે મીઠા પાણીથી પકાવવું જોઈએ, જેનાથી આપણે પોતે પણ આપણું ઘર બનાવતા હોય કે સ્લેબ ભરતા હોય ત્યારે હંમેશા મીઠા પાણીથી ભરતા હોય છે. ત્યારે પોતાના ઘર જે આ કલેક્ટર હોય કે મેરીટાઈમ બોર્ડના અધિકારી હોય કે પછી આ કોન્ટ્રાક્ટર હોય, એ પોતાનું ઘર પણ એમને ખારા પાણી બનાવ્યું છે કે મીઠા પાણી બનાવ્યું છે, એ પણ એક પૂછવાનો એક પ્રશ્ન છે. સર, કેટલા કરોડના ખર્ચે આ જેટી તૈયાર થાય છે, ક્યાં સુધીમાં થવાની છે? અંદાજિત આ જેટી છે 226 કરોડના ખર્ચે તૈયાર થવાની છે. અને આ જેટી વહેલામાં વહેલી 2 થી 3 વર્ષમાં આ જેટીને તાત્કાલિક બનાવવાની સરકાર દ્વારા કામ આપવામાં આવ્યું છે. એ સિવાય પણ એક મુખ્ય વસ્તુ એ છે કે જેટીને નીતિ નિયમ પ્રમાણે ટેન્ડર સરકારે પૂરો ભાવ આપ્યો છે, છતાં પણ આ જે વિશાખાપટ્ટનમની જે કંપની છે એ કંપની દ્વારા અધિકૃત રીતે આ સ્ટોક રાખવા, અધિકૃત રીતે મંજૂરી વગરનો સ્ટોક કાંકરી હોય, રેતી હોય રાખવામાં આવે છે. અને એના સિવાય પણ કામમાં લોટ પાણી અને લાકડા, ટેટ્રાપોલ હોય, બ્લોક હોય કે જે કોન્ક્રીટનું કામ ચાલી રહ્યું છે એ લોટ પાણી અને લાકડા સમાન કામ થઈ રહ્યું છે. કારણ કે આ જે જગ્યા છે તે જગ્યા અત્યારે તો 2 સાઈડ ફ્લાયઓવર બને છે અને મુખ્ય બંદરમાંથી એક જ રસ્તો છે અને તેના પુલ પણ જર્જરિત હાલતમાં છે. ત્યાં મોટા પાયે ઓવરલોડ વાહનો આવે છે જે આ કાંકરીના અને રેતીના ભરીને, જેનાથી ગમે ત્યારે પણ પુલ તૂટે, અને જો પુલ તૂટ્યું તો વેરાવળ, ભીડિયા અને પાટણનો રસ્તો આ બંધ થઈ જશે. જ્યારે કોઈ દર્દીને એમ્બ્યુલન્સ 108 કે એમ્બ્યુલન્સ મારફત લાવવું હોય તો એ પણ સમયસર હોસ્પિટલે પહોંચી નહીં શકે. એટલે આ એક ગંભીર પ્રશ્ન છે અને આ ગંભીરતાથી તંત્રની મીઠી નજર, કલેક્ટરની ખાસ કરીને મીઠી નજર અને મેરીટાઈમ બોર્ડની મીઠી નજર છે, આ બધી ચાલુ રહી છે. એટલે મુખ્યમંત્રીને મેં પત્ર લખ્યું છે.